સુરતમાં 3 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો કરવામાં આવ્યો। બાળકને આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે। ઓપરેશન થિયેટરમાં બાળકીને ખસેડવામાં આવી અને ગળાના ભાગે ટાંકા લેવામાં આવ્યા। તો બાળકીનો પરિવાર મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। 3 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો સામે આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં બાળકી પર હુમલો કરવાની ઘટના શ્વાન દ્વારા હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે બાળકીની? બિલકુલ, સુરતમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। શ્વાનોના ટાર્ગેટમાં નાના બાળકો હોય તેવી ઘટનાઓ બની રહી છે। ત્યારે મહારાષ્ટ્ર પરિવારની 3 વર્ષની બાળકી પર જે રીતે શ્વાને હુમલો કર્યો તેને લઈને તેની આંખ અને ગળાના ભાગે ઈજા થતા તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ઓપરેશન થિયેટરમાં તેની સારવાર કરવામાં આવી છે। હાલ તે સારવાર હેઠળ છે, કહી શકાય તેની તબિયત સારી છે, પણ જે પ્રકારે શ્વાને તેના પર હુમલો કર્યો છે તેને લઈને તેના ગળાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે। ખાસ કરીને એક જ અઠવાડિયામાં બીજી ઘટના સામે આવી છે, જેમાં 3 વર્ષથી લઈ 7 વર્ષ સુધીના બાળકો શ્વાનોનો ટાર્ગેટ બનતા હોય તેવું લાગી રહ્યું છે। જોકે સુરતમાં દરરોજ 100 કરતા વધુ લોકો પર શ્વાન દ્વારા હુમલો કરતા હોય છે। ત્યારે નાના બાળકો અને જે વૃદ્ધ લોકો છે કે જે મોર્નિંગ વોક માટે નીકળતા હોય તેમના ઉપર જ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે। એટલે કે શ્વાનોને લઈને સુરતમાં સતત આતંક જોવા મળી રહ્યો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છના આદિપુરમાં રખડતા ઢોરે બાળકને અડફેટે લઈ લીધો। તો રહેણાંક વિસ્તારમાં બનેલી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે। તો સ્થાનિકોમાં ભારે રોષ પણ વ્યાપ્યો છે। તંત્રની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। શહેરમાં વધતા ઢોરના બનાવો સામે હવે ચિંતા વધતી જઈ રહી છે। તો બાળક પર રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। દાહોદ જિલ્લાના ગરબાડામાં મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલી શિવજી યાત્રા દરમિયાન આગના કરતબ વખતે દુર્ઘટનામાં એક ભક્તનું મોત નીપજ્યું છે। કરતબ કરનાર વ્યક્તિએ પેટ્રોલ છાંટી આગ લગાવતા તેની ઝપેટમાં રમણભાઈ રાઠોડ આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી પણ ગયા। આસપાસ ઉભેલી ભીડમાં અફરાતફરી મચી ગઈ હતી। તો ઇજાગ્રસ્ત રમણભાઈને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે। યાત્રામાં સુરક્ષા પગલાંના અભાવને કારણે ઘટના બની હોવાનું સામે આવતા સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। આ સાથે સ્થાનિકોમાં રોષ પણ વ્યાપ્યો છે। તો દાહોદની આ ઘટના સામે આવી છે કે જ્યાં શિવયાત્રા કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન કરતબો દર્શાવવામાં આવી રહ્યા હતા અને તે કરતબમાં જ આગ લગાડવામાં આવી હતી, પરંતુ શરીરે આ જે યુવક છે તે દાઝી ગયો હતો અને ગંભીર રીતે દાઝ્યો હતો। તે અંગેના વિડીયો પણ સામે આવી રહ્યા છે। તો તેનું મોત પણ નીપજ્યું છે અને સ્થાનિકો જે ત્યાં આગળ હાજર હતા તેમનામાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે। રાજકોટના ભાયાવદર નગરપાલિકાના ન્યાય સમિતિના ચેરમેન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં આવાસ યોજનાના વિડીયો બાબતે વિવાદ થયો હતો। અજાણ્યા લોકોએ વકીલને ગોડાઉન પર બોલાવી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી છે, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેમને માથાના ભાગે 3 ટાંકા આવ્યા છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ થતા ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વહેલી સવારે છાતીમાં દુખાવાનો અહેસાસ થતા હોસ્પિટલમાં દાખલ થયા છે। તો હાલ તમામ રિપોર્ટ અને ટેસ્ટ થઈ રહ્યા છે। જામનગરના હનુમાન ટેકરી અને સિદ્ધાર્થનગર વિસ્તારમાં રેલવે દ્વારા 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ અપાતા ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સેંકડો પરિવારો ઘર વિહોણા થવાની ભીતિમાં હતા। તો આ મામલે સ્થાનિકોની રજૂઆત બાદ જામનગરના સાંસદ પૂનમબેન માડમ તાત્કાલિક હરકતમાં આવ્યા અને કલેક્ટર કચેરી ખાતે રેલવે અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી માનવીય અભિગમ સાથે લેવાયેલા નિર્ણય મુજબ હવે માત્ર પ્રોજેક્ટ માટે અનિવાર્ય હોય તેવા મકાનો જ હટાવવામાં આવશે અને લોકોને સ્થળાંતર માટે પૂરતો સમય પણ આપવામાં આવશે। આ હકારાત્મક સમાધાનથી સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। ડેવલપમેન્ટ માટે પણ જો એમને જરૂરિયાત હોય તો પહેલા તો ડેવલપમેન્ટ એટલે કે જે ડબલ ટ્રેકનું અત્યારે કામ ચાલે છે એની આજુબાજુની અમુક જગ્યા જે ખાલી રાખવાની છે
એ જગ્યા આઈડેન્ટિફાઈ થાય અને માત્ર જેટલી જગ્યા ખાલી રાખવાની છે એ લોકોને જ નોટિસ આપવામાં આવે અને એ નોટિસની એક સમય મર્યાદા એવી રીતે નક્કી કરવામાં આવે કે ત્યાંના નાગરિકોએ જે રહેણાંકો છે એ પોતાની બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરી શકે. એટલે મિનિમમ 2 થી 3 મહિનાની નોટિસ મળે. અમારે 7-8 દિવસ ત્યાં રેલવેની નોટિસ આવેલી હતી તે અમારા વિસ્તારમાં બધા એકદમ ભયમાં એકદમ ટેન્શનમાં બધા આવી ગયા હતા. કોઈ પણ 7-8 દિવસ ત્યાં કોઈએ જમ્યું નથી. છોકરા આ તે માણસો કોઈ કામે ન જતા હતા. બેનું દીકરીઓ બધા એકદમ ભયમાં હતા. એ બદલ અમને પૂનમબેને આજ ખૂબ સહકાર આપ્યો અને એમાંથી અમને મુક્ત કરાવેલ છે. પૂનમબેન અને બીનાબેન શહેર પ્રમુખનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમરેલીના મંદિરોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબી પોલીસે ચોરી કરતી ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે ગામની બહાર આવેલા મંદિરોના લોકેશન સર્ચ કરી રેકી કરવામાં આવી હતી. તેના બાદ એક પછી એક 18 મંદિરમાં ચોરી કરી હતી. આ ગેંગ સુમસામ વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન બનાવી રાત્રિના સમયે દાગીના અને રોકડ રકમની ચોરી કરતી હતી. તો મંદિરોમાં સતત વધી રહેલી ચોરીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને એલસીબી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછની કાર્યવાહી પણ ચાલુ છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલા 6.18 કરોડના હાઇબ્રિડ ગાંજા મામલે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. ગત 22 ડિસેમ્બરના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી 6.18 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. બેંકોકથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉતરેલા 2 કેરિયરની ધરપકડ બાદ પોલીસે તપાસના આધારે મુખ્ય સૂત્રધાર થાગા ગની ઉર્ફે શાહજહાને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે. છેલ્લા 2.5 વર્ષથી કાર્યરત આ નેટવર્ક બેંકોકથી ટ્રોલી બેગમાં ખાસ પેકિંગ દ્વારા ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું. તો હાલ મુખ્ય આરોપી 18 ફેબ્રુઆરી સુધી પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે બેંકોક સ્થિત અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર રેકેટનો મુખ્ય આધાર બેંકોક ખાતે હતો. બેંકોકમાં સ્થિત મુખ્ય સૂત્રધારો મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ છેલ્લા 2.5 વર્ષથી કેરિયર પદ્ધતિ દ્વારા ભારતના વિવિધ શહેરોમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડતા હતા. આ ગેંગ ટ્રોલી બેગમાં ખાસ પેકિંગ કરી ડ્રગ્સ છુપાવતી હતી. હાલ પોલીસ બેંકોક સ્થિત વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ એક ઇન્ટરનેશનલ સિન્ડિકેટ છે. આ બધા ભેગા થઈ અને એક આ ગેંગ ચલાવે છે. તામિલનાડુથી ઇન્ટરનેશનલ ગેંગો છે. આ મુદ્દામાલ ઇન્ડિયાના અલગ અલગ એરપોર્ટમાં ઉતારી અને પાછા તામિલનાડુ જ લઈ જવાના હતા. આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો. એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ. અત્યારે સુરતમાં મોટું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. સિટી લાઇટના ગોયલ પરિવાર પર 4.90 કરોડથી વધુની છેતરપિંડીનો વધુ એક કૌભાંડ સામે આવ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં ગોયલ પરિવારના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ મોટી માત્રામાં સ્ક્રેપ સપ્લાય કરવાની ખાતરી આપી હતી, પરંતુ એડવાન્સ રૂપે રૂપિયા મેળવ્યા બાદ ન તો માલની ડિલિવરી કરવામાં આવી અને ન તો રૂપિયા પરત કરવામાં આવ્યા. આ કેસમાં એસડી ફેશનના માલિક વિનીત નવનીત શરાફ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ભારતી ફેશનના માલિક અને વહીવટકર્તા દ્વારા પણ ઠગાઈ આચરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓ ઇકોસેલ દ્વારા નીચેના 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ભારતી ફેશન એના જે ડિરેક્ટરો છે સત્યનારાયણ ગોયલ, રંજના ગોયલ, રીમા ગોવિંદ ગોયલ અને આ ડિરેક્ટરો વતીથી આજે મેઇન એમનો જે કામગીરી કરનાર વહીવટ કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ, આ 4 લોકોએ ભારતી ફેશનના નામે એમણે અલગ અલગ કન્ટ્રીઝમાંથી ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો એસડી ફેશનને એ લોકો વેચતા હતા. શરૂઆતમાં જુલાઈ 2025થી એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ એસડી ફેશન એ લોકો વેચતા હતા માલ અને એસડી ફેશન આગળ એ બીજા લોકોને માલ વેચી મારતા હતા. અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ છે સેલ્સના કોન્ટ્રાક્ટ એવા 4.90 કરોડ સેલ્સ કોન્ટ્રાક્ટ આ ભારતી ફેશનના ડિરેક્ટર્સ અને ભારતી ફેશનના વહીવટ કરતા ગોવિંદ ગોપાલ 4 લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ 4.90 કરોડ સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ એમણે પૈસા લઈ લીધા હતા. રાજકોટના નાણાવટી ચોક નજીક આરએમસી આવાસ યોજનાની ઘટના સામે આવી છે. પાર્કિંગમાં રાખેલી કારમાં આગ લગાડવામાં આવી તો જૂના બંદૂકમાં
ખાર રાખી વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી દીધી. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો જૂના બંદૂકના કારણે આજે કારમાં છે તે આગ લગાડવાની ઘટના સામે આવી છે. આરએમસી આવાસ યોજનાની આ ઘટના સામે આવી છે કે જ્યાં બંદૂક રાખીને કારમાં આગ લગાવી દેવામાં આવી. વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી દીધી. તો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, કારમાં આગ ચાંપી દેવામાં આવી છે, આખરે શું ઘટના હતી અને કેવી રીતે આગ લગાવી હતી? જી આ સમગ્ર ઘટના છે તે જે છે અંદરના બંદૂકની ઘટના હોવાનું સામે આવ્યું છે. શહેરના જે નાણાવટી ચોક પાસે આવેલા આરએમસી આવા જે ગઈકાલે મોડી રાત્રે જે વિમલ નામના શખ્સ દ્વારા જે છે કારમાં આગ લગાડી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોને આ બાબતની જાણ થતા તાત્કાલિક રાજકોટ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક જે છે એ આગ પર જે છે પાણી મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે જે ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ આગ છે તે બળીને ખાક થઈ ગઈ હતી. તો બીજી તરફ આ મામલે જે છે સમગ્ર મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વિમલ નામનો જે શખ્સ છે જેના પર આક્ષેપ છે તેમની શોધખોળ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.